અને મહિલાઓ પર અત્યાચારના ગુનામાં ગુનેગારને કડકમાં કડક સજા થાય બેનરો સાથે દેખાવો કરી આજ રોજ કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું। ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસના પ્રમુખ ગીતાબેન પટેલના આદેશ અનુસાર 33% મહિલા અનામત બિલનો અમલ કરવા તથા મહિલાઓ પર થતા અત્યાચારના ગુનેગારોની સજા કરવા વડોદરા શહેર મહિલા કોંગ્રેસ પ્રમુખ પાર્વતીબેન રાજપૂત દ્વારા તથા વોર્ડ નંબર એકતા કાઉન્સિલર અમીબેન રાવત તથા મહિલા કાર્યકર્તાઓ દ્વારા કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું। જલ્દીમાં જલ્દી આ બે મુદ્દાઓ પર નિરાકરણ લાવે તેવી માંગણી સાથે રજૂઆત પણ કરી મોટી સંખ્યામાં મહિલા કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। જે અમે 33% અનામત મહિલા આરક્ષણનું જે બિલ સંસદમાં પાસ થયું છે એના સંદર્ભમાં અને એનું અમલીકરણ નથી થયું એના સંદર્ભમાં અમે આવેદનપત્ર આપવા આવ્યા હતા। અને બીજું એવું છે કે મહિલાઓ પર થતા અત્યાચાર જે અત્યારે બહુ જ વધી રહ્યા છે તો એના પણ ગુનેગારો ખુલ્લેઆમ ફરે છે। એક દાખલો બેસાડે તો અત્યારે બીજા ગુનાઓ ના થાય એના માટેનું પણ અમે એ ગુનેગારોને સખતમાં સખત સજા થાય એના માટેનું અમે આવેદનપત્ર કલેક્ટરશ્રીને અમે રજૂઆત કરી।